રોબર્ટ પ્રેવોસ્ટ પોપ લિયો 14મું તરીકે ચૂંટાયા, પ્રથમ અમેરિકન પોપ બન્યા. કાર્ડિનલ રોબર્ટ ફ્રાન્સિસ પ્રેવોસ્ટ, જે પોપ લિયો 14મું તરીકે ઓળખાશે, 8 મે 2025ના રોજ કેથોલિક ચર્ચના 267માં પોપ તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ અમેરિકન પોપ બન્યા છે, જેનો જન્મ શિકાગોમાં થયો હતો અને જેમણે પેરુમાં લાંબા સમય સુધી મિશનરી તરીકે સેવા આપી છે. તેઓએ વેટિકનના બિશપ્સ માટેના ડિકાસ્ટ્રીના પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવી છે. તેઓના પોપ તરીકેના પ્રથમ સંબોધનમાં તેમણે શાંતિ, એકતા અને દયાની અપીલ કરી હતી. પોપ લિયો 14મુંના ચૂંટણાને વૈશ્વિક સ્તરે ઉજવણી મળી છે. યુએસના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓએ તેમના ચૂંટણાને ઐતિહાસિક અને એકતા લાવનારા ક્ષણ તરીકે વખાણ્યું છે. તેઓના ચૂંટણાને કારણે અમેરિકન કેથોલિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે, ખાસ કરીને તેમના હોમટાઉન શિકાગોમાં. પોપ લિયો 14મુંને પોપ ફ્રાન્સિસના સુધારાત્મક દૃષ્ટિકોણનો અનુગામી માનવામાં આવે છે. તેઓ સામાજિક ન્યાય, પર્યાવરણની સંભાળ અને વિમુખ સમુદાયોની સહાયતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓના પાપાલ નામ, લિયો 14, એ લિયો 13 પ્રત્યે શ્રદ્ધાંજલિ છે, જેમણે કેથોલિક સામાજિક સિદ્ધાંતની સ્થાપના કરી હતી. તેઓના ચૂંટણાને કારણે કેથોલિક ચર્ચમાં નવી આશાઓ જગાઈ છે, ખાસ કરીને યુએસમાં, જ્યાં લોકો આશા રાખે છે કે પોપ લિયો 14મું ચર્ચમાં નવી ઉર્જા અને દિશા લાવશે. તેઓના મિશનરી અનુભવ અને વિવિધ સંસ્કૃતિઓ સાથેના સંબંધોને કારણે તેઓ ચર્ચને વૈશ્વિક સ્તરે વધુ એકતાબદ્ધ અને સહાનુભૂતિપૂર્ણ બનાવી શકે છે.